નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 3 જૂન 2024 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી આ ક્લાસ શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો વિશ્વ તમાકુ નિષેધ દિવસ 2026 ક્યારે મનાવવામાં આવે છે? તો 31 મેના રોજ આ એક મહત્વનો દિવસ મનાવવામાં આવે છે, જે આપને ખબર જ હોવી જોઈએ, ઇમ્પોર્ટન્ટ છે. વિશ્વ તમાકુ નિષેધ દિવસ એ દર વર્ષે વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા ઉજવવામાં આવતો એક વૈશ્વિક સ્વાસ્થ્ય જાગૃત છે, જે દર વર્ષે 31 મેના રોજ ઉજવવામાં આવે છે. તમાકુ, જેના મોસ્ટ ઓફ પ્રોટીન અથવા તો જે નિકોટીન કહેવાય એ હોય છે, એ વ્યસન હાનિકારક અસરો વિશે જાગૃતિ લાવવા દર વર્ષે વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરીએ છીએ આપણે. આ યાદ અપાવે, તમાકુ ફક્ત તમારા ફેફસાને જ નહીં પરંતુ તમારા શરીરના લગભગ દરેક ભાગને અસર કરે છે, એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. અને આ વખતની થીમ અપીલનો પર્દાફાશ, નિકોટીન અને તમાકુ વ્યસનનો સામનો કરવો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે. હવે આ દિવસની થોડાક ઇતિહાસની વાત કરી લઈએ, કારણ કે ઇમ્પોર્ટન્ટ છે. મે મહિનાનું 1987માં તો કે વિશ્વ આરોગ્ય સંગઠન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને તમાકુ સામે જાગૃતિ લાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો અને 7 એપ્રિલ 1988 ના રોજ પ્રથમ વખત વિશ્વ ધૂમ્રપાન નિષેધ દિવસ ઉજવણી કરવામાં આવી હતી. પાછળથી 1988માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને વિશ્વ સભાએ એક ઠરાવ બહાર પાડ્યો અને ગોઠવી દીધું કે 31 મેના રોજ આપણે વિશ્વ તમાકુ નિષેધ દિવસ તરીકે ઉજવશું. તો ખાસ આ એક એના ઇતિહાસ સાથેની માહિતી આપણે જોઈ, જે ઇમ્પોર્ટન્ટ દિવસ છે મેનો, તો યાદ રાખવો. અને મે મહિનાના આના સિવાયના બીજા બધી દિવસો તમને મળી જશે આપણી ચેનલ ઉપરથી, તો એ પણ અવશ્યથી જોઈ લેવા. ત્યારબાદ ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલ 2026 નું 19મું સંસ્કરણ કોણે જીત્યું છે? તો આરસીબીએ જીત્યું છે ગુજરાત ટાઇટન્સને હરાવીને. ખાસ કરીને કંઈક શીખવા જેવું છે, આના ઉપરથી જોઈ લઈએ. ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026 19મું સિઝનનો અંત આવ્યો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર એટલે કે આરસીબીએ સફળતાપૂર્વક પોતાનો તાજ બચાવી રાખ્યો છે. ફ્રેન્ચાઇઝી એક ઉચ્ચ જૂથ જોડાયું છે. અમદાવાદના ગુજરાત ટાઇટન્સ એટલે કે અમદાવાદમાં રમાયેલ આ જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે ને, ત્યાં જ ગુજરાત ટાઇટન્સને 5 વિકેટથી વિજય મેળવી આરસીબી આઈપીએલના ઇતિહાસમાં ચેન્નાઈ સુપર કિંગ અને મુંબઈ ઇન્ડિયન પછી સતત 2 ટાઇટલ જીતનારી ત્રીજી ગેમ એટલે કે ત્રીજી ટીમ બની છે. અને આરસીબી તમે જોવું ને તો 2025 પહેલા તો ક્યાંક દેખાતું નતું, કારણ કે હતું તો છેલ્લી બેન્ચે બેસતું હોય ને એ ટાઈપનું. આપણે જો ઘણા પેપરો દેવા ગયા હોય તો બધી પેપરોમાં તો કે છેલ્લી બેન્ચે બેઠા હોય એ ટાઈપનું વર્તન થાય આપણી સાથે પણ. તો ખાસ હવે જો આરસીબીએ પોતાની મહેનત તો ચાલુ રાખી હતી, એટલા માટે જ હવે એ બધી પાડી દે. ટૂંકમાં બધી ગેમોમાં એટલું નિપુણ બની ગયું ને કે ગમે એ પરીક્ષા આવે તો પાડી દે. તો આનામાંથી કંઈક શીખવા જેવું છે આપણને, ઘણો એવો ઉદ્દેશ આપે છે. જીતનાર તો કે આરસીબી છે, સતત બીજી વખત એટલે કે 2025નું ટાઇટલ જીત્યું છે અને 2024નું. આના કેપ્ટન તો કે રજત પાટીદાર હતા. એની સામે તો ગુજરાત ટાઇટન્સ હતું, એની હાર થઈ છે 5 વિકેટથી અને એના કેપ્ટન તો કે શુભમન ગિલ હતા. પ્લેયર ઓફ ધ મેચ તો કે વિરાટ કોહલી બન્યા છે. ટુર્નામેન્ટનો શ્રેષ્ઠ ખેલાડી, સિઝનનો સૌથી મૂલ્યવાન ખેલાડી બન્યો છે વૈભવ સૂર્યવંશી. એનામાંથી કંઈક શીખવા જેવું છે. ઓરેન્જ કપ સૌથી વધારે રન બનાવ્યા હોય એને એ પણ વૈભવ સૂર્યવંશીને જ બન્યો છે. આરસીબીના 7,776 રન બનાવ્યા છે એની આ વખતે. પર્પલ કપ જે વિકેટ વધારે લઈ એને પ્રાગ્રીસો રબાન્ડો જે ગુજરાત ટાઇટન્સના 29 વિકેટ અહીંયા લીધી છે. કઈ ટીમે ફેર પ્લેયર ઓફ ધ જીત્યો છે? તો પંજાબ કિંગ્સે જીત્યો છે. મહત્તમ 6 તો કે વૈભવ સૂર્યવંશીએ મારી છે. 16 મેચોમાં 72 6નો રેકોર્ડ છે. મહત્તમ 4 ની વાત કરીએ તો સાઈ સુદર્શને માર્યા છે. 17 મેચોમાં 75 સોગા માર્યા છે. તો આ મહત્વના બધા જ એવોર્ડો છે આપણને યાદ રાખવા. જ્યારે પહેલી આઈપીએલ ની વાત કરીએ તો 2008માં થઈ હતી. એને તો કે રાજસ્થાન રોયલ્સે જીત્યું હતું. અને મહત્તમ 5 વખતની વિજેતા તો કે મુંબઈ અને ચેન્નાઈ સુપર કિંગ બંને સાથે છે. સતત 2 વારની વાત કરીએ તો મુંબઈ અને ચેન્નાઈ સુપર કિંગે તો જીત્યું, હાલ આરસીબી પણ આમાં નોમિનેટ થઈ ગયું છે. તો ખાસ તમને કંઈક સમજાયું હોય તો એવી આશા સાથે. નીતિ આયોગની વાત કરીએ તો શિક્ષણ રેન્કિંગનું કયું રાજ્ય ટોચ ઉપર સ્થાન ધરાવ્યું છે? તો પંજાબે ટોચ ઉપર સ્થાન ધરાવ્યું છે. નીતિ આયોગે એક રિપોર્ટ બહાર પાડ્યો છે શિક્ષણ રેન્કિંગ, એમાં પંજાબ ટોચ ઉપર છે. જોઈ લઈએ.
પંજાબની શાળા શિક્ષણમાં ભારતની શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રાજ્યમાંનું એક તરીકે ઓળખવામાં આવ્યું છે, જે નીતિ આયોગના શિક્ષણ ગુણવત્તા અહેવાલ 2026 દર્શાવે છે. અને આના પછી તો કે કેરળ છે, નગર તો સૌથી પહેલા કેરળ હતું, ત્યારબાદ એ બધી રાજ્યો આવતા. હાલ હવે કેરળ પાછળ થોડુંક વહી ગયું, પંજાબ પહેલા નંબરે આવી ગયું. પંજાબ ધોરણ 3 થી ભાષામાં 82% અને ગણિતમાં 78% નિપુણતા નોંધાઈ છે, જ્યારે કેરળ અનુક્રમે 75% અને 70% છે. તો ઘણું ખરું વધારે છે પંજાબ, એટલે પંજાબ પહેલા નંબરે આવ્યું છે. પંજાબની થોડીક શાળાઓની વાત કરીએ તો રાજ્ય સરકારના જે મકાનો, વર્ગખંડ, પ્રયોગશાળાઓ, રમતગમતની સુવિધા વગેરે ડિજિટલ શિક્ષણ સ્વરૂપે છે. જ્યારે આ ચળવળની ઘણી વાર તો કે સાંખી એટલે કે શીખી ક્રાંતિ, યાની એ પંજાબમાં એક ફેમસ છે, શીખી ક્રાંતિથી જ આ બધી અહીંયા હાસિલ કર્યું છે. એ પંજાબની શાળાઓની સુવિધા સુધારવા, શિક્ષકોને તાલીમ આપવા, શિક્ષણની ગુણવત્તા સુધારવા આ વગેરે કાર્ય કરે છે. અને આ જ કારણથી નીતિ આયોગના અહેવાલમાં દેશમાં પ્રથમ ક્રમે આવ્યું છે આ વખતે પંજાબ. તો ખાસ મહત્વનું બને છે, આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. પેલા નીતિ આયોગની વાત કરીએ, નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. પંજાબમાં તો ચંદીગઢ કેપિટલ છે, સીએમ ભગવત માન છે, એ તો તમને ખબર જ હશે. 15 માર્ચ 1950 ના રોજ આયોજન પંચની રચના થઈ હતી. ત્યારબાદ એમાંથી જ 1 જાન્યુઆરી 2015 ના રોજ નીતિ આયોગ બની ગયું. અધ્યક્ષ તો કે પીએમ પોતે હોય છે, હાલ મોદીજી છે. વાઇસ પ્રેસિડેન્ટ અશોક લાહરી છે. પહેલા તો કે અરવિંદ પનગડિયા હતા. પહેલા સીઈઓ નિધિ સિબર હતા, હાલના સીઈઓ નિધિ સિબર છે. પહેલા અમિતાભ કાંત હતા. ખાસ મહત્વનું ધરાવે છે. આ બિન વૈધાનિક અને બિન કાયદાકીય સંસ્થા છે, જે પ્રશ્ન અવારનવાર પૂછાય છે. 7 આના મુખ્ય પૂર્ણકાલીન સભ્ય છે: કેવી રાજુ, એમ શ્રીનિવાસ, અભય કરંદીકર, ગોબર્ધન દાસ, રાજીવ ગૌબા, જે ભૂતપૂર્વ કેબિનેટના સચિવ પર રહી ચૂકેલા છે, ડોક્ટર આર બાલાસુબ્રમણ્યમ અને ડોક્ટર જોરામ અનિયા. તો ખાસ આ મહત્વના બધી પોઈન્ટો કહી શકીએ, તો એકવાર તમારી પરીક્ષાની અગાઉ આ નામ પર જોઈને જવા. ત્યારબાદ સાત્વિક અને ચિરાગની જોડીએ કઈ ઓપન ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય જોડી બની ગઈ છે? તો સિંગાપુર ઓપન એને જીતી નાખ્યું છે. ખાસ મહત્વનું બની રહ્યું છે, હાલ બે ફ્રન્ટ પેજમાં છપાયા છે. તો સાત્વિક સાયરાજ રેન્કી રેડ્ડી અને ચિરાગ શેટ્ટી. ઇન્ડોનેશિયામાં ફરજ એટલે આલ્ફિયન્ડ અને મુહમ્મદ ફિઝન એક એને હરાવ્યા, એટલું ઇમ્પોર્ટન્ટ નથી, પણ કોણ જીત્યું છે ખાસ ઇમ્પોર્ટન્ટ બનશે. સિંગાપુર ઓપનમાં મેન્સ ડબલનું ટાઇટલ એને જીત્યું છે. અને ભારતીય જોડી 2 વર્ષમાં પોતાનું આ પહેલું ટાઇટલ સુરક્ષિત કર્યું અને પોડિયમમાં ટોચનું જે સ્ટેજ બહુવિધી વાપસી લીધી છે. આ ઉચ્ચ ગુણવત્તા 3 ગેમોમાં પોતાની હિંમત જાળવી રાખી અને આ જીતનાર પ્રથમ ભારતીય જોડી બની ગયા છે, તો ઇમ્પોર્ટન્ટ છે. સાત્વિક અને ચિરાગની વાત કરીએ તો 2 વર્ષથી બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન જે વર્લ્ડ ટૂરનું ટાઇટલ જીતતા આવે છે. તેમણે છેલ્લી મુખ્ય ખિતાબ તો કે થાઈલેન્ડ ઓપન 2024માં જીત્યો હતો અને તે કારકિર્દીનું 9મું આ બેડમિન્ટન ટાઇટલ છે. તો ખાસ મહત્વનું બની રહ્યું છે. સિંગાપુરનું ટાઇટલ જીત્યું છે કિન્ને તો કે સાત્વિક અને ચિરાગે. ખાલી એટલું જ યાદ રાખો તોય ઘણું છે. કરંટમાં વાત કરીએ બેડમિન્ટનની થોડીક, તો 30મી બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપ 2026 ભારત યોજવાનું છે નવી દિલ્હીમાં. થોમસ કપની વાત કરીએ તો એ પુરુષનો હોય, જ્યારે ઉબેર કપની વાત કરીએ તો એ વુમનનો હોય, એટલે કે મહિલાનો હોય છે. આની યજમાની ડેનમાર્કે કરી હતી. 2026નું છે ને એ થોમસ કપ એટલે પુરુષનો કપ ચીને જીત્યું છે, ફ્રાન્સને હરાવ્યું છે. જ્યારે ઉબેર કપ દક્ષિણ કોરિયાએ જીત્યું છે, ચીનને હરાવ્યું છે. તો ખાસ કરીને એકમાં ચીન જીત્યું, એકમાં ચીન હાર્યું છે. 2 યાદ રાખો અને ફ્રાન્સ અને દક્ષિણ કોરિયાને હામે જોડી દઉં. થોમસ કપ અને ઉબેર કપ તો ખબર જ છે આપણને. ત્યારબાદ ભારતીય હજ મિશનને કયા દેશના 2 પ્રતિષ્ઠિત લંબાયુ યાનતૂત એવોર્ડ મળ્યા છે? તો સાઉદી અરેબિયાના 2 મહત્વના એવોર્ડ આપણે કહી શકીએ, કારણ કે ભારતીય હજે બહુ મોટું રેકોર્ડ બનાવ્યો છે. ભારતીય હજ મિશન આ વર્ષમાં સાઉદી અરેબિયામાં યોજાયેલ ખિતામાહુ મિસ્ક સમારોહમાં 2 પ્રતિષ્ઠિત પુરસ્કારો જીત્યા છે, જે દેશ માટે એક ઐતિહાસિક પ્રથમ ઘટના આવી થઈ હોય એવું માનવામાં આવે છે. સાઉદી અરેબિયામાં ભારતીય હજ મિશનને પ્રથમ વખત 2 પ્રતિષ્ઠિત લેન્બ્યુતુમ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. આ પુરસ્કારો હજ દરમિયાન ઉત્તમ સંસ્કરણ એટલે કે એનું આયોજન અને સંદેશા વ્યવહાર જેવી 2 કેટેગરી છે ને એમાં મળ્યો છે. અને હજુ 2026ના તબક્કાનું સફળ સંચાલન અને ભારત અરેબિયા વચ્ચે જે અસરકારક સહયોગને પ્રતિબિંબ કરે છે. આ હજ તો કે 18 એપ્રિલ 2026ના રોજ આરતી હજ દ્વારા શરૂ થઈ હતી અને વર્ષ 2026માં 1.75 લાખથી વધારે ભારતીય જે શ્રદ્ધાળુ હજવાળા હોય ને એ નીકળ્યા હતા.
હવે હજ 2026 ની મુખ્ય ઘટનાઓમાં આપણે પહેલોની વાત કરીએ તો એના માટે ખાસ કરીને એવોર્ડ મળ્યા છે. હજની સુવિધા માટે એક એપ ડિજિટલ સેવા શરૂ કરી હતી. ગુમ થયેલી યાત્રાઓને શોધવામાં મદદ કરવા માટે હજ સુવિધા સ્માર્ટ રિસ્ક બેન્ટ લોન્ચ કર્યું હતું. આ સુધી પહોંચવામાં મદદ કરવા માટે પહેલીવાર 20 દિવસના ટૂંકા ગાળાની હજ વિકલ્પ રજૂ કરવામાં આવ્યા હતા. આવા બધા જેનાથી યાત્રાળુને વધારે સુવિધા મળે, તો આ બધી માટે થઈ અને સાઉદી અરેબિયાએ આને 2 એવોર્ડ આપ્યા છે, તો આપણને નોંધી લેવા. સાઉદી અરેબિયાની વાત કરી લઈએ તો અહીં કેપિટલ આવશે, કેપિટલ રિયાદ છે, અને સલણ તો કે સાઉદી રિયાદ છે, અને રાજા તો કે SS સલમાન છે. તો ખાસ આ મહત્વની વાત આપણને નોંધવી હોવી જોઈએ. ત્યારબાદ ભારતનો પ્રથમ બ્લુ બોન્ડ કોના દ્વારા જારી કરવામાં આવ્યો છે? તો સાગરમાલા ફાઇનાન્સ કોર્પોરેશન છે ને, એને જારી કર્યો છે. હવે બ્લુ બોન્ડ એટલે શું, પેલા એના વિશે જોઈએ છે. તો ભારત સાગરમાલા ફાઇનાન્સ કોર્પોરેશન દેશનું પ્રથમ બન્યું છે જેને બ્લુ બોન્ડ જારી કરવાની તૈયારી દર્શાવે છે, કારણ કે દરિયા અને દરિયાઈ કાંઠાની માળખાગત સુવિધાનો વિકાસ માટે આ ભંડોળ વ્યવસ્થિત છે. હવે વાદળી બોન્ડ અથવા તો બ્લુ બોન્ડ. જે બ્લુ બોન્ડ એક એવો બોન્ડ છે જેમાં એક કરાયેલ નાણાં દરિયાઈ, બંદર, સ્લીપિંગ, દરિયાકાંઠાના વગેરે અન્ય સ્થળોના પ્રોજેક્ટમાં રોકાણ કરવામાં આવે અને એના ઉદ્દેશ્ય માટે વાપરવામાં આવતા હોય. કેટલા પૈસા એકઠા કરવાનું છે આ સાગરમાલા? તો 500 કરોડ બેજ ઇસ્યુ કરવાનું છે. એ 500 કરોડ જે વાસ્તવિક સબસ્ક્રાઇબર પાસેથી અલગ અલગ વિકલ્પોમાંથી મેળવશે. આ ભંડોળ એકત્રિત કરી અને ખાસ કરીને 1 કરોડ રૂપિયા એકત્રિત કરવાનો આપણો લક્ષ્ય છે, અને એ બધી પછી વાપરશે. જો આવું પહેલી વખત દેશનું પેલું આપણે કર્યું છે, તો વિશ્વમાં વાત કરીએ ને તો વાદળી બોન્ડ 2018માં ટૂંકમાં સેલ્સ બહાર પાડ્યા હતા. તો એ પણ આપણની સાથે યાદ રાખો, કારણ કે આપણું તંત્ર બહુ નબળું છે, ગમે ત્યાંથી ગમે પૂછી લે. ત્યારબાદ કયા રાજ્યના વલુવલને ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન સોઇલ ફોરમ હીરોના એવોર્ડ તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે? તો તમિલનાડુના ભાઈ છે વલરુવન. એની વાત કરીએ, તમિલનાડુના પોચમપલ્લી જિલ્લાના વલરુવન ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન સોઇલ ફ્રેમવર્ક હીરો એવોર્ડ તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે. આ સન્માન એને પોતાની જે 11 હેક્ટરની જમીન હતી ને, એમાં ફક્ત 1-2 પાક ઉગાડવાને બદલે વલનુરે બહુ બધી પાક ઉગાડી અને ખેતી અપનાવી છે. આનાથી તેને ખેતીની આવક નોંધપાત્ર વધારો થયો, જમીનની ગુણવત્તા પણ સુધરી છે, વગેરે જેવા ફાયદા થયા. એટલા માટે આ એવોર્ડ એને મળ્યો. અને આને મદદ તો કે તેમના સદગુરુ જગ્ગી વાસુદેવ જે પ્રોગ્રામ આવે ને એના દ્વારા પ્રમોટ કરાયેલ ઈશા ફાઉન્ડેશનના સેવ ઓઇલ કાવેરી કોર્નિંગ કાર્યક્રમ અંતર્ગત એને માર્ગદર્શન મળ્યું હતું. તો ખાસ એનું નામે અહીંયા લીધું છે. તો ખાસ ભૂલી નહીં જવાનું, તમે સફળતા થઈ જાવ તો અમને યાદ કરી લેવાના. એ ટાઈપનું જ છે. આ ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનની વાત કરી લઈએ. 16 ઓક્ટોબર 1945ના રોજ એની રચના થઈ હતી. આનું મુખ્ય મથક તો કે રોમ ઇટાલીમાં છે, પણ આની સ્થાપના તો કે કેનેડાના ક્લિબલી સિટી છે ને, ત્યાં પેલી બેઠક ભરાણી હતી. પછી એક વિચાર્યું હતું કે આવું કંઈક હોવું જોઈએ, તો એના માટે આની સ્થાપના થઈ હતી કેનેડા ખાતે. 194 દેશો છે અને એક યુરોપિયન સંઘ એટલે કે ટૂંકમાં 195 દેશો છે આના સભ્ય. એગ્રીકોલા મેડલ ખાસ છે ને, હમણાં જ મોદીજીને આપ્યો છે 2026નો. આ PM ના હપ્તાને બધી નાખે ને એના માટે, તો એ પણ યાદ રાખવું. ત્યારબાદ કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ આવતીકાલ કયા રાજ્યના ખેત બચાવ અભિયાનની શરૂઆત કરવાના છે? તો મધ્યપ્રદેશથી આ અભિયાનની શરૂઆત કરશે. શું થાય જોઈ લઈએ. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી છે શિવરાજસિંહ ચૌહાણ આવતીકાલે મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાંથી ખેત બચાવ અભિયાનનો પ્રારંભ કરશે. આ 1 મહિના સુધી ચાલનારી ઝુંબેશ છે તે 30 જૂન સુધી હાલશે, અને 30 જૂન ઇમ્પોર્ટન્ટ છે. આ ઝુંબેશનું ધ્યાન ખાતરો, સંકલિત વિવેકપૂર્ણ ઉપયોગ, હવામાન સંબંધિત પડકારો વગેરેને ધ્યાનમાં રાખી ખેડૂતો અને ગ્રામ પંચાયતો અને ગામડા સુધી પૂગવાનું છે. ટૂંકમાં આમાં કૃષિ વૈજ્ઞાનિકો ભાઈધેરા, કૃષિ યુનિવર્સિટીઓ હશે, ભારતીય કૃષિ સંશોધન સંસ્થાઓ હશે, કૃષિ વિજ્ઞાન કેવી વગેરે બધી ગામડાઓ સુધી જઈ અને ખેડૂતોને જાગૃત કરશે કે ખેડૂતો આવનારા ખાતરો, માટી વગેરે પરીક્ષણો કરે, માટીની આરોગ્યતા કાર્ડ અપનાવે, કુદરતી ખેતી અને જળ વગેરે બધી ગ્રીન ખેતીને તરફ આગળ વધવા માટેનો આ પ્રોગ્રામ છે. તો ખાસ ખેત બચાવ અભિયાન આ યાદ રહેવું જોઈએ આપણને. નકલી બિયારણોને વગેરેથી સાવચેત રહેવું, કેવી રીતના ચકાસવું, વરસાદી કિસ્સામાં ઓછો વરસાદ થાય તો શું કરવું, એ વગેરે માહિતી આપવાના છે. તો ફ્રી હોય તો આટો બાટો મારી આવો. ત્યારબાદ ભારતના કયા એરપોર્ટ પર તાજેતરમાં જ ઇન્ટિગ્રેટિવ વેધર ઇન્ટેલિજન્સ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે? તો દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ છે ને, ત્યાં કરવામાં આવી છે.
દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ એક સંકલિત હવામાન ગુપ્તસર સિસ્ટમ સ્થાપિત કરશે, જેનાથી ધુમ્મસ, તોફાન અને અન્ય ગંભીર ઉડ્ડયન જોખમો હોય ને તો આપણે ચેતવણી આપી દે કે ભાઈ આગળ ઉડવાનું રહેવા દે, ઘડી હેઠમાં આવતું રહે પછી જાય છે, એ ટાઈપનું છે. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય છે એના અંતર્ગત આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ સિસ્ટમ, આનું નામ તો કે સ્કાય કાસ્ટ એવું ઉદ્ઘાટન એનું કર્યું છે. આ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે એના દ્વારા સંચાલિત કરવામાં આવશે. ટૂંકમાં તમને વાત કરીને તાપમાન, ભેજ અને પવનની દિશાને વગેરેને ધ્યાનમાં લઈ અને એલર્ટ આપતું રહે, એટલે પાયલટોને બધી ખબર પડે ને કે કેવી રીતના ઉડવાનું છે. આનાથી ફાયદા શું થાય કે તો પાયલટ અને એર ટ્રાફિક કંટ્રોલ લગભગ 3 કલાક અગાઉ ચેતવણી આપી દેશે, એટલે કે એડવાન્સ એલર્ટ આપી દેશે. ફ્લાઇટ ઓછો વિલંબ થશે, ફ્લાઇટ રદ કરવી અશક્ય ગણાશે, એટલે શક્ય ગણાશે જો એવી બધી પરિસ્થિતિઓ હશે તો. અને ડાયવર્ઝન એટલે ઓછું મોકલવાનું થાય વગેરે જેવા ફાયદા થશે આનાથી. તો ઇમ્પોર્ટન્ટ છે આ પ્રોજેક્ટ સિસ્ટમ આપણા માટે. અને આજના માટે એટલું જ રાખીએ. ખાસ કરીને ઇમ્પોર્ટન્ટ લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ અવશ્યથી કરી લેવું. કાલનું રિવિઝન કરી લઈએ આપણે. વિશ્વ દૂધ દિવસ 2026 તો કે આપણે 1 જૂને મનાવી શક્યા છે. યાદ રાખવું, તાજેતરમાં DRDO ના ચેરમેન તરીકેનો વધારાનો હવાલો તો કે રાજેશ કુમાર સિંહને આપ્યો છે સમીર વિક્રમથી લઈને. કઈ સ્પેસ કંપનીએ ભારતનું પ્રથમ સ્વદેશી સુપર પ્રેશર બલૂન લોન્ચ કર્યું છે? રેડ બલૂન એરોસ્પેસે લોન્ચ કર્યું છે. તાજેતરમાં જ કયા દેશની પોલીસને રાષ્ટ્રપતિ મુર્મુ તરફથી રાષ્ટ્રીય પોલીસ કલર એવોર્ડ મળ્યો છે? સિક્કિમની પોલીસને મળ્યો છે. ઇમ્પોર્ટન્ટ બને છે. 3 જૂન 2026 થી કર્ણાટકના CM તરીકે તો કે DK શિવકુમાર બનવાના છે. હોંગકોંગની પ્રથમ અવકાશ યાત્રી લાઇકિયા સિંઘ એ કયા દેશના મિશનમાં જોડાયા છે? ચાઇનામાં. આ જોડાનાર પ્રથમ મહિલા અથવા તો પ્રથમ હોંગકોંગના છે. 30 મે 2026 ના રોજ ગોવાએ કેટલામો સ્થાપના દિવસ મનાવ્યો છે? 39મો છે. ઇમ્પોર્ટન્ટ છે. મંત્રીમંડળે જાહેર વિતરણ વ્યવસ્થાને આધુનિક બનાવવા માટે સાર્થક PDS યોજનાને મંજૂરી આપી. આનો સમયગાળો તો કે 2031 સુધીનો આપ્યો છે. ઇમ્પોર્ટન્ટ છે. SRS આંકડા અહેવાલ 2026 મુજબ ભારતમાં કુલ પ્રજનન દર ઘટીને કેટલો થયો છે? 1.9 થઈ ગયો છે, જે સારી બાબત ન કહેવાય. ઓલિમ્પિક મેડલ વિજેતા શ્યામલાલ મીણા, જેનું તાજેતરમાં જ અવસાન થયું છે, તો તે કઈ રમત સાથે સંકળાયેલા હતા? તીરંદાજીના ખેરખા હતા ભાઈ. ઇમ્પોર્ટન્ટ છે. અને આજના માટે એટલું જ ઇમ્પોર્ટન્ટ હતું. ખાસ મિત્રો, વિડીયો પસંદ આવતો હોય તો તમારો સપોર્ટ મારા માટે ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આગળનો વિડીયો બનાવવાની મોટિવેશન આપે છે. તો પછી તમારા વ્યૂઝ ન આવે તો પછી આગળ સલાહ હું કરું. PDF સ્ટડી મટીરિયલ વગેરે માટે ટેલિગ્રામમાં અવશ્યથી જોઈન્ટ થઈ જવું. અને આજના માટે એટલું જ રાખીએ. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.